હવે ભીષ્મ દાદાએ લગ્ન તો કર્યા નથી, તો દીકરી ક્યાંથી થઈ? ઇતિ મે મતી, આ મારી દીકરી છે. કઈ? મતી. એના બની જાવ તમે પતિ, એ થઈ જાય તમારી શ્રીમતી, એટલે મારી થઈ જાય ગતિ, હું સોંપી દઉં મતી. આ ભાવ કઈ છે મતી? કઈ? તો કે મે મતી વિતૃષ્ણા, મારી મતી હું તમને આપું છું. હવે સીધી વાત છે, પ્રભુ મારી દીકરી બહુ ડાય છે હો. ભીષ્મ કહે છે ઇતિ મે મતી વિતૃષ્ણા, આ મારી મતી રૂપી દીકરી હું તમને પરણાવું છું. એનામાં ગુણ કયા કયા છે? તો કે વિતૃષ્ણા. કયા ગુણ છે? તો કે ઘણામાં વિતેષણા હોય, ઘણામાં પુતેષણા હોય, ઘણાની અંદર લોકેષણા હોય, પણ મે મતી વિતૃષ્ણા. આપણી બુદ્ધિ હોય તો આપણી બુદ્ધિની અંદર લોકેષણા હોય. ઘણાને એવું હોય કે મને કોઈ 5 જણા વધારે સાંભળે અથવા તો 50 જણા વધારે બેહે તો જ મને મજા આવે, મને લોક ચાહના મળવી જ જોઈએ, આવી મતીની ઈચ્છા હોય. હા, ઘણી જગ્યાએ જોઈએ ને ભાષણ હોય પેલા બસો ભરી ભરીને ગામમાંથી લાવે, પબ્લિક નો ભેગું થતું હોય, પણ લાવો માણસ જોઈએ. માણસ વગર તો કઈ થતું જ નથી. લોકેશણા ઘણા મનમાં હોય, ઘણાના મનની અંદર પુતેષણા હોય. મારા ઘેર દીકરો, એને ઘેર દીકરો, એની ઘેર દીકરો, એની ઘેર દીકરો, અમારો સંસાર ચાલવો જોઈએ, આવી પુતેષણા પણ હોય. ઘણાની મતીમાં વિતેષણા હોય. સવારે ઉઠે ને હાજે હુવે, છેવટે રાજાનંદ નું નાણું, અહીં જળમાં જવાનું, આ એવું છે, વિતેષણા હોય. પણ ભીષ્મ દાદા એમ કે આ 3 માંથી એકેય તૃષ્ણા મારામાં નથી. મે મતી વિતૃષ્ણા, મારી મતી છે ને શુદ્ધ છે, પવિત્ર છે. મહારાજ તમે એનો સ્વીકાર કરો. ભગવાન પૂછે કે એવું તો મારામાં શું જોયું કે તમારી દીકરીને તમે મારી હારે પરણાવવા તૈયાર થયા? ત્રિભુવન કમલમ તમાલભર્ણમ રવિ કર ગૌરવ રામ રામ દધારે. હે પ્રભુ, આખા ત્રિભુવન ની અંદર તમારા જેવો સુંદર કોઈ નથી. અને વાત એ સાચી. સુંદર એ કેમ ન સુંદરમ, એ પોતે સુંદર છે તો એની વસ્તુ બધી સુંદર જ હોય. નામ હે તેરા છે ને, वो कितना सुंदर होगा, जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंદર होगा. છે ને, મને આવડતું નથી, આપણે કથા કરવાની છે. जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा. જેના મોઢામાં રામનું નામ હોય, જેના મોઢામાં શ્યામનું નામ હોય, ઈ સુંદર. આ બે માંથી એકેય ન હોય, ઈ ઉંદર. અને ઉંદરનું કામ શું? કોકનું કાપવું, પોતાનું નહીં. ઈ નો કાપે તેના દાંત વધી જાય. જેના મોઢામાં રામનું નામ ન હોય, એટલા માટે બેનો ગાતા હોય, જેના મુખમાં રામનું નામ નથી, એવા દુર્જનનું અહીં કામ. જેના મોઢામાં રામનું નામ ન હોય, તેના મોઢામાં શ્યામનું નામ હોય, એને સુંદર ન કહેવાય, એને ઉંદર કહેવાય. હા, પછી પુરુષ હોય તો ઉંદર, સ્ત્રી હોય તો છછુંદર. હા, બેયનું રાખવું પડે ને. આમ પછી બહેનોને એમ થાય કે ભાઈઓને એમ થાય કે અમને એકલાને જ કીધું, બેનને બેનો તો બેનો છે. ઉભા રહ્યો ભાઈ, આખા બ્રહ્માંડમાં એના જેવો સુંદર કોણ છે? કોઈ નહીં.
શણગાર ન સજો અને પછી તમે જે લાગો એ તમારી સુંદરતા છે. શણગાર સજ્યા પછી તો બધા સારા જ લાગે. સુંદર તનથી ન હોય, સુંદર મનથી હોય. અને એટલા માટે ભગવાનને શણગાર સજેલા કરતા પોતાના સ્વભાવથી સજેલો વ્યક્તિ વધારે ગમે છે. ભગવાન નથી જોતો આ કેટલો તૈયાર થઈને આવ્યો, ભગવાન એ જોવે છે આ કેટલો તૈયાર છે. પણ આપણી દુર્દશા એ છે કે આપણે જ્યાં તૈયાર થવાનું છે, જેના માટે તૈયાર થવાનું છે, એ તૈયારી કરતા નથી. અને જ્યાં તૈયાર થવાનું નથી, હવે અહીંયા ભગવાનની સ્તુતિ કરે ભીષ્મ, કહે છે કે મારી દીકરીને મારે તમારી હારે પરણાવી છે. તો હવે સાસરે જવું હોય કેવું થવું પડે? ડાયું થવું પડે. હું તો આ ચાલી ભરવાને પાણી. દેશી ભજનની મજા જો. હવે વાત નીકળી છે એટલે કઈ જ દઉં. હું તો આ ચાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની. મને બોલાવે સદગુરુ જ્ઞાની. મને બોલાવે સદગુરુ જ્ઞાની. મને બોલાવે સદગુરુ જ્ઞાની. આ ગુરુ જ્ઞાન છે. શું કામ જવાનું છે? છોડીને પિયરિયું મારે જાવું સાસરીએ. છોડીને પિયરિયું મારે જાવું સાસરીએ. ક્યાં જવાનું છે? છોડીને પિયરિયું. આ આપણે જીવીએ છીએ ક્યાં? પિયરમાં. જવાનું છે ક્યાં? આ સાસરામાં. હવે સાસરે જવું હોય તો ડાયા થવાય, થવાય ને? નહીતર પેલા લગ્ન ગીતો હતા ને, ઉભા રહો, પેલા લગ્ન ગીતો ગવાતા. લગ્નની જાન આવ્યું હોય પછી વિદાયનો સમય આવે એટલે બેનો ગાય, ઢોલેડા તો ધબક્યા લાડી. પછી હું કહે, તમને આવડે છે ને ગીત? બોલો તો. હાલો આપણે ઘેર. યમુના દૂતો આવે અને ઉપરથી એક તમાચો મારે, હાલ. એટલે ઓલો ઉભો એમ કે, જીવ ઉભા રો તો માગુ આ દાદા પાસે. એટલે ઓલો એક ચાબુક મારે, હવે શેની શિખરે લાડી અને હવે શેના કો. આ 70 વર્ષ સુધી હું કર્યું? લે ઝપટ્ટા ઉપાડે. પછી શિખામણ જોઈએ. 70 વર્ષ સુધી ક્યાં ગઈ હતી શિખામણ? છોડીને પિયરિયું મારે જાવું સાસરીએ. છોડી પિયરિયું મારે જાવું સાસરીએ. એમાં શરમ મને શાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની. મને બોલાવે સદગુરુ જ્ઞાની. હું તો આ ચાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની. મને બોલાવે સદગુરુ જ્ઞાની. પાછું પિયુજી વિના મને ઘડીએ ન ચાલે. પિયુજી વિના મને ઘડીએ નાલે. પિયુજી વિના મને ઘડીએ ન ચાલે. પિયુજી વિના મને ઘડીએ નાલે. જાતી રહેશે જુવાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની. મને બોલાવે સદગુરુ જ્ઞાની. પછી જાતી રહેશે આ જુવાની. જુવાની એટલે સમય. આપણે 70 વર્ષના થાશું, પછી હરિદ્વાર જાશું, ટ્રેનમાં જાશું, થેપલા ખાશું, પણ ટિકિટ થાહે અને તું હો તો જાઈશ, નહીતર ક્યાંય જવાનું નથી, ઘરે જ રહેવાનું. સાસરે જવું હોય તો ડાયા થવાય. આપણે બધા અત્યારે પિયરમાં છીએ એટલે જલસા કરીએ છીએ, સમજાય છે ને? આપણા બધાનો પતિ એક છે.
જગતપતિ. આપણા બધાનો ભલે સ્ત્રી પુરુષ એ તો આપણી એક ઓળખાણ છે, પણ આપણા બધાનો પતિ કોણ છે? જગતપતિ એક જ છે. અને પતિ થયો, પતિ ગયો. હોય આવું? એ તો જેના થયા હોય એને પૂછે. જગતપતિની સામે દરેકે જાવ. આપણી મંજિલ કેટલી? આપણો રસ્તો કેટલી? ઘરથી સ્મશાન સુધીનો ખાલી આપણો રસ્તો એટલો જ છે. બસ એ રસ્તામાં તમે એક બેન છે ને ફોટોગ્રાફરને ત્યાં ગયા, ફોટોગ્રાફરને અને ફોટોગ્રાફ ઘરે 2 કલાક મેકઅપ કર્યો. આટલા સરસ મજાના રૂપાળા તૈયાર થયા, જાણે કોઈની નજર ન લાગી જાય, એટલા સરસ તૈયાર. અને પછી બાઇક ઉપર બેસીને ગયા, 4 વ્હીલ હતી નહીં. હવે બાઇકમાં બેસીને જાય એટલે 12 વાગી જાય. અને 120ની સ્પીડમાં એક તો પતિદેવ બપોરે 12 વાગે ખાવાના ટાઈમે આવ્યા હોય ને એમાં ઉપાડો કે ઉપાડો, ફોટો જલ્દી પાડવાનો છે, તૈયાર થઈ છું. લઈ ગયા, ફોટોગ્રાફર પાસે ગયા. ફોટોગ્રાફરને કીધું ભાઈ સરસ મજાનો ફોટો પાડી લે, હું 2 કલાકથી તૈયાર થઈને આવી છું. ફોટોગ્રાફરે કીધું બેન તમે થોડોક આ કાસ્કો લઈ લો અને વાળ સરખા કરી નાખો. આ બધું કે નહીં, હું 2 કલાક તૈયાર થઈને આવી. બોલો કે બેન થોડુંક વ્યવસ્થિત તમે આવ્યા, તમે તૈયાર થયા, નો ડાઉટ 2 કલાક તૈયાર થયા, પણ તમે અહીંયા અત્યારે ઊભા છો એટલે મને થોડુંક. તો કે નહીં, હું 2 કલાક તૈયાર થઈને આવી છું. એટલે પણ તું 2 કલાક ધેર તૈયાર થઈ, પણ અહીંયા ફોટો પાડવાનો ત્યારે ફોટો વાળાએ ફોટો પાડી લીધો ને પછી કીધું કે લે, અરે આમાં તો મોઢું ખરાબ. તો કે બેન હું ક્યારનો કહેતો તો થોડુંક અહીંયા સારું કરો, પણ માન્યા નહીં. બસ આપણે બધાનું આવું જ છે. હું રોજ મંદિરે જાઉં, પણ ઓલો આવે ત્યારે ફોટો પડે એ સમયે તમારા મોઢા ઉપર રામ છે કે કામ, એમાં તમારી ગતિ થઈ જાય. આખી જિંદગી ભલે ન તૈયાર થયા હોય, પણ છેલ્લે ભૂલમાંય તૈયાર થઈ જાવ તો ફોટો સુધરી જાય. પણ એ આવું બહુ મુશ્કેલ છે. તો દાદા ભીષ્મ કહે ત્રિભુવન કમલમ કમાલ વર્ણમ રવિ કર ગૌરવ આખા બ્રહ્માંડમાં તમારા જેવો કોઈ સુંદર પતિ છે ખરો? મારી દીકરીને તમારી સાથે હું પરણાવું. પછી તો દાદા ભીષ્મએ 11 શ્લોકમાં સ્તુતિ કરી અને અંતે દાદા ભીષ્મ પોતાના મનની અંદર ભગવાનની છબીને ચિત્તની અંદર ચડાવી અંતે પોતાનું મૃત્યુ, ઈચ્છા મૃત્યુ હતું. માં ગંગાને પ્રાર્થના કરી કે માં હવે હું મારું આ દેહને છોડું છું. ભીષ્મ છૂટ્યા. ભગવાનની આંખમાંથી આંસુડાની ધાર થઈ. ભગવાન આખું મહાભારતનું જ્યારે હસ્તિનાપુરમાં હતા ત્યારે ભગવાન 2 વાર રડ્યા. એક જ્યારે કર્ણ મૃત્યુ પામ્યો ત્યારે ભગવાનની આંખમાં આંસુ હતા, અને આજ ભીષ્મ મૃત્યુ પામ્યા. કર્ણ જેવો તેવો નહોતો ભાઈ. ખાલી કર્ણ ઉપર કથા થાય ને 7 દિવસ સુધી કર્ણ હાલે. અર્જુનની ઓકાત નથી સાહેબ કર્ણની સામે. એવો કર્ણ. અને કર્ણએ જેટલું જાતું કર્યું ને એટલું તો કોઈએ કર્યું જ નથી. પણ ઊભો થો બીજાની હારે. કૃષ્ણએ એ જ કીધું કે તમારા કર્મ સારા તો હું તમારી સાથે, તમારા કર્મ ખરાબ તો હું તમારી સામે. આટલો જ ગીતાનો સાર. દાદા ભીષ્મએ દેહ છોડ્યો અને ભીષ્મના નિર્વાણ થયાના સમાચાર જ્યાં મળ્યા એટલે બધા જ ઋષિઓ, બધા જ મુનિઓ દર્શન કરવા માટે આવ્યા છે. કોણ કોણ આવ્યા એનું આખું વર્ણન બતાવ્યું છે. પર્વત ઋષિ, ધૌમ્ય ઋષિ, આવા બધા જ ઋષિઓ આવ્યા. દાદા ભીષ્મએ પોતાનો દેહનો ત્યાગ કર્યો. અગ્નિ સંસ્કાર થયા. ત્યારબાદ ભગવાન ફરીથી કુંતાજીની પાસે, અર્જુનની 5 પાંડવોની પાસે આજ્ઞા માગે છે કે હવે હું દ્વારિકા જાઉં.
ભગવાન આવ્યા દ્વારિકા, અને જેવા દ્વારિકાના દ્વાર ઉપર ભગવાન પહોંચે એટલે દ્વારિકાધીશનો જય હો. વાત સાચી છો, બોલાય જય કેમ બોલાય? દ્વારિકાધીશ ની નહીં નો, દ્વારિકાધીશનો જય હો. ની સ્ત્રીલિંગમાં આવે, નો પુરલિંગમાં આવે. તો આપણે ભોળા, આપણે નવરાત્રિ કહીએ, ત્યાં નવરાત્રિ નથી, નવરાત્રા છે. ખેર હવે એ બધું બહુ અત્યારે સંસ્કૃત નો બનાવાય. હા, આ સંસ્કૃતની વ્યાખ્યા છે બધી. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુસકલિંગ આ બધા શબ્દ છે. તો દાદા ભીષ્મનું નિર્વાણ થયું, બધા ઋષિઓ આવ્યા. ત્યારબાદ ભગવાન દુર્યોધન યુધિષ્ઠિરને બધું રાજ્ય સોંપી અને ભગવાન નીકળી ગયા. દ્વારિકામાં આવ્યા. દ્વારિકામાં આવીને સૌથી પહેલા દેવકીજીની પાસે ગયા. દેવકીના ખોળામાં માથું નાખીને ભગવાન સૂતા છે. અત્યાર સુધી ચારે બાજુ કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર ભગવાને એટલો પરિશ્રમ પોતાના ભક્તને બચાવવા માટે કર્યો. આજ ભગવાન દેવકીના ખોળામાં માથું નાખ્યું. ત્યારબાદ આ બાજુ યુધિષ્ઠિર મહારાજ રાજ્ય કરે છે. એમાં વિદુર તીર્થયાત્રાયામ મૈત્રયાદાત્મનો ગતિમ જ્ઞાત્વા ગાંધસ્તિનાપુર તયાવાપ્ત વિવેક્ષિતઃ. વિદુર મહારાજ તીર્થયાત્રા કરીને આવે છે. 35 વર્ષ સુધી વિદુર તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. 36 વર્ષ પછી પાછા આવે છે. વિદુર જ્યારે તીર્થયાત્રા કરવા માટે ગયા ત્યારે ધૃતરાષ્ટ્ર રાજા હતા, અને આવા તીર્થયાત્રા કરીને તો યુધિષ્ઠિર રાજા આવીને તરત વિદુરને મળ્યા છે. યુધિષ્ઠિરજી મહારાજ, અરે કાકા, તમે તીર્થયાત્રા કેમ કરવા ગયા? તમારે તીર્થયાત્રા કરવાની જરૂર નહીં, તમે તો ભગવાનના પરમ ભક્ત છો, અને આપ આટલા વર્ષ સુધી ક્યાં હતા? બોલે, બેટા, હું તો તીર્થયાત્રા કરવા માટે ગયો. બધા સમાચાર મળ્યા, યુદ્ધ થયું, કૌરવો મરાયા, બધાયનું મૃત્યુ થયું. કુંતાજીની આંખમાંથી આંસુ આવ્યા. વિદુરજીને કહ્યું કે વિદુર, તમે જો ન હોત ને તો મારા 5 દીકરા અત્યારે ન હોત. હું પતિ વગરની મારા 5 દીકરાને સાચવવામાં તમે જે મારી મદદ કરી છે, એ આ કુલની અંદર હું તમારું ઋણ નહીં ચૂકવી શકું. કુંતાજી વિદુરને મળ્યા. ત્યારબાદ રાત્રિનો સમય થયો. રાત્રે ધૃતરાષ્ટ્રની પાસે વિદુર ગયા છે, અને જઈને ધૃતરાષ્ટ્રને કહે, જોગ આપો. ધૃતરાષ્ટ્રને જઈને વિદુર કહે, શું પડ્યા છો અહીંયા? 100 દીકરા મરાણા, હજી એનું અન્ન ખાવાનું તમને મન થાય છે? અમુક માણસની ટેવ હોય. રામચરિત માનસની અંદર શાસ્ત્ર એવું કહે કે 14 જણા મરેલા છે. કોને કોને મરેલા સમજવા? કૌલ કામ બસ કૃપિના વિમૂઢા, 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 અતિ આલસી અજસી અતિ બૂઢા, અતિ આલસી અજસી અતિ બૂઢા, કૌલ કામ બસ કૃપિના વિમૂઢા, કૌલ કાલ બસ કૃપિના વિમૂઢા. કોને મરેલો સમજવો? કૌલ કામ બસ, ક્રોધી હોય ને, બહુ ક્રોધી, એ મરેલો જ કહેવાય, જીવતો મરેલો. કામ બસ, નિત્ય કામની અંદર રતી, ક્રીડાની અંદર રમો રહેતો હોય, એ મરેલો છે. કૃપી ન લોભિયો, લોભિયો માણસ એ જીવતો મરેલો છે. અને
અતિ દરિદ્ર, જેની પાસે કાંઈ ન હોય અને દરિદ્રતા જેવું જીવન વિતાવતો હોય એ જીવતો મરેલો છે. અતિ બુઢા, જે ઉંમર લાયક હોય, ખાટલામાં પડ્યો હોય, મૃત્યુ નિશ્ચિત છે પણ મૃત્યુ થતું ન હોય અને આખું ઘર એમ કહેતું હોય કે નાથ આને લઈ લે, એ જીવતો મરેલો છે. તુલસીદાસજી લખે સદા રોગ બસ સંતત ક્રોધી, સદા રોગ બસ સંતત ક્રોધી, વિષ્ણુ વિમુખ શ્રુતિ સંત વિરોધી, વિષ્ણુ વિમુખ શ્રુતિ સંત વિરોધી. ભગવાન નારાયણ નો દ્રોહી છે એ જીવતો મરેલો, સંતોનો વિરોધી છે, સંતોનો એ જીવતો મરેલો છે. અને રોજ જેને કંઈક શરીરમાં રોગ થયો છે એ રોગથી પીડાતો વ્યક્તિ એ જીવતો મરેલો છે. આગળ તુલસીદાસજી કહે તનુ પોષક નિંદક અઘખાની, તનુ પોષક નિંદક અઘખાની, તનુ પોષક નિંદક અઘખાની, તનુ પોષક નિંદક અઘખાની, જીવત શમ સમ 14 પ્રાણી, જીવત સબ શ્રમ 14 પ્રાણી, કૌલ કામ બસ કૃપિના વિમૂઢા, કૌલ કામ બસ કુપીના વિમૂઢા. 14 જણા મરેલા સમજવા, 14 જણા. આખું લિસ્ટ આપ્યું તુલસીદાસજી મહારાજે. ભોગી, ધર્મ વિરોધી, કંજૂસ, દરિદ્ર, મૂર્ખ, બદનામી, રોગી, વૃદ્ધ, ક્રોધી, પાપી, પેટ માટે જીવવા વાળો, નિંદક, ભગવાનનો વિરોધી, વેદનો વિરોધી, આ બધાઈને જીવતા મરેલા સમજવું. અને આ વાત વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહી કે શું કૂતરા જેવું જીવન જીવો છો, બીજાના ટુકડા ઉપર પલો છો, 100 દીકરા મરી ગયા છતાંય તમને એના હાથની રસોઈ ભાવે છે? પણ ધૃતરાષ્ટ્ર બોલ્યા છે હું આંધળો ક્યાં જાઉં, અને એ મારા દીકરા જ છે ને. હા, વિદુર કહે ક્યાં ગયા તા એ દીકરા જ્યારે લાક્ષાગ્રહમાં બાળવા તમે તૈયાર થયા હતા ત્યારે દીકરા યાદ નહોતા આવ્યા? અરે ભીમને ઝેર આપ્યું ત્યારે તમારા એ દીકરા નહોતા? પણ આ બધું ક્યારે યાદ આવે? બધું છોડવાની વાત આવે ને ત્યારે. હવે તો તમને શરમ આવવી જોઈએ. બહુત ગઈ થોડી રહી ચેત નારાયણ છે. હવે તો ચેતો, આ ઉંમર થઈ, હવે છોડો. ધૃતરાષ્ટ્ર કહે હું આંધળો ક્યાં જાવ? વિદુર કહે એક કામ કરો, મારી હારે હાલો. જ્યારે જીવન બચે ને, જ્યારે જીવન થોડું હોય ત્યારે શું કરવું જોઈએ? તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. 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 કઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે દીધેલા તોલ અમે ભૂલી ગયા, અમે દીધેલા કોલ અમે ભૂલી ગયા. ઉભા રહ્યો. આજ હાચા ભક્તો છે એટલે. હા, હે રામ બોલો, શ્યામ બોલો, આ પગમાં જોર છે કે નહીં?
હોય તો ઊભા થાવ, ન હોય તો ઊભા રહો. સમજે? હા, જે ભગવાનના નામમાં નાચે એની વાહ થાય, અને જે ભગવાનના નામમાં નો નાચે એને વાહ થાય. હા, એવું જરૂરી નથી બહેનો જ નચાય, ભાઈઓ એ નચાય. અહીંયા તો આ તો આપણે કીધું જ ખરું, આ બધાનો પતિ અહીંયા છે, પતિની સામે આવવામાં શરમ છે નહીં. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનો કર્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. હે તમે દીધેલા કોલ અમે ભૂલી ગયા, દીધેલા કોલ અમે ભૂલી ગયા. જૂઠી માયાના મોહમાં ઘેલા થયા, ભૂલી માયાના મોહમાં ઘેલા થયા. હે ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. બાળપણને જુવાનીમાં અડધું ગયું, બાળપણને જુવાનીમાં અડધું ગયું. નથી ભક્તિ મરગમાં પગલું ભર્યું, નથી ભક્તિ માર્ગમાં ઢગલું ભર્યું. હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે મારું ધ્યાન, જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. હે દુઃખમાં ડરવું નહીં, હિંમત ના હારવી. દુઃખમાં ડરવું નહીં, હિંમત ના હારવી. હળવેથી જીવનની હોડી હંકારવી, હળવેથી જીવનની હોડી હંકારવી. પ્રભુજીને સોંપીશું કાંત, સુખ દુઃખ તો આવે સંસારમાં. પ્રભુજીને સોંપીશું કાંત, સુખ દુઃખ તો આવે સંસારમાં. હે ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. અરે ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. કોઈ દિન મિષ્ટાન મળે ભોજન મન ભાવતા, કોઈ દિન મિષ્ટાન મળે ભોજન મન ભાવતા. કોઈ દિન મિષ્ટાન મળે ભોજન મન ભાવતા. કોઈ દિન મિષ્ટાન મળે ભોજન મન ભાવતા. કોઈ દિન સ્નેહીઓના આમંત્રણ આવતા, કોઈ દિન સ્નેહીઓના આમંત્રણ આવતા. કોઈ દિન થાય ઉપવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. કોઈ દિન થાય ઉપવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. હે ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. હે કોઈ દિન ફૂલહાર મળે લગ્નની વધાઈ, કોઈ દિન ફુલહાર મળે લગ્નની વધાઈ. કોઈ દિન ઘર આંગણીય ગીતો ગવાય.
કોઈ દિન ઘર આંગણીએ ગીતો ગવાય કોઈ દિન રુદન નારા સુખ દુઃખ તો આવે સંસારમાં કોઈ દિન રુદન નારા સુખ દુઃખ તો આવે સંસારમાં એ ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં અરે ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં હે દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે 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 પુત્રના વિયોગમાં દશરથનો દેહ પડે પુત્રના વિયોગમાં દશરથનો દેહ બળે રામ સીતા પામા વનવા સુખ દુઃખ તો આવે સંસારમાં અરે રામ સીતા ભણ્યા વનવાસ સુખ દુઃખ તો આવે સંસારમાં હે ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં હે હાર વાલા અરજે અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામ હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ આજે તારા ધામમાં હે હાર વાલા અરજે અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામ હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હે હાર નાથ કરુણા તણા છો સિંધુ હારે નાથ કરુણા તણા છો સિંધુ હાર નાથ કરુણા તણા છો સિંધુ હારે નાથ કરુણા તણા છો સિંધુ હાર નાથ યાચું છું એક જ બિંદુ હારે નાથ યાચો છો એક જ બિંદુ હાર તણ બિંદુ માં નહીં થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હે હાર વાલા જી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં અરે હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં એ હાર તને સમજું ને શું સમજાવું હારે તને સમજો ને શું સમજાવું હાર તને સમજું ને હું શું સમજાવું હારે તને સમજો ને હું સમજાવું હાર કે તો અંતર ખોલી બતાવું હારે કે તો અંતર ખોલી બતાવું હાર કે તો અંતર ખોલી બતાવું હારે કે તો અંતર ખોલી બતાવું હાર કે તો અંતર ખોલી બતાવું હારે કે તો અંતર ખોલી બતાવું ભાઈરો રમવું છે આ તમારી હાટું જ ગાતો હતો બાકી આ મારા કથા કરે મેં કીધું હવારના નચાવ્યા નહોતા અત્યારે નચાવ્યા નહોતા મેં કીધું ઘડીક 2 મિનિટ નાચવું છે હજી તો 2 મિનિટ ચલાવીએ હે હારે વાલા અરજે અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં દ્વારકાનો નાથ મારો રાજા મન છોડ છે એને મને માયા લગાડી હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી એને મને માયા લગાડી રે યશોદાનો લાલ હો યશોદાનો લાલ હો યશોદાનો લાલ માયા
દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે ઓલો જશોદાનો લાલ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે જશોદાનો લાલ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે અરે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે રાધે 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 બોલીએ દ્વારિકાધીશ કી જય ભાવધરી ભજવા ભગવાન આવા સુખ દુઃખ તો આવે સંસારમાં હરિ ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસાર बहुत गई थोड़ी रही चेतना रायण છે વાહ આવું થોડી ખાલી ચડ્યું બાકી મને કથામાં ચડી જાવ પછી કીર્તન યાદ નથી રહેતું એટલે સવારમાં મારે આવું જ થયું હતું મેં કીધું આ બધાને કીર્તન કરાવવા દો એટલે વિદુરે કહ્યું ધૃતરાષ્ટ્રને કે આ બધું તમને અત્યારે યાદ આવે છે હાલો હું તમને લઈ જાઉં મારી સાથે ધૃતરાષ્ટ્રને સાથે લીધા અને ગંગા સમીપે હરિદ્વારથી આગળ 10 કિલોમીટર ત્યાં જઈ અને ધૃતરાષ્ટ્રને કહ્યું કે હવે થોડું જીવન છે એ ભગવાનનું નામ લો અને જીવન વ્યતીત કરો ધૃતરાષ્ટ્રને એટલા વર્ષ સુધી વિદુરે સમજાવ્યા પણ ક્યારેય ધૃતરાષ્ટ્ર સમજ્યા નહીં અંત સમય ભગવાનનું નામ લેવા માટે ધૃતરાષ્ટ્ર ગંગાના ઘાટે ગયા આ બાજુ યુધિષ્ઠિરનો રોજનો નિયમ અવાજ આપો સવારમાં ઉઠે કરો અવાજ હા બસ હવે એમને મજરે વાગે છે મારા વાલા સવારનો રોજનો નિયમ યુધિષ્ઠિરનો ઉઠી સવારમાં આવે ધૃતરાષ્ટ્રને પગે લાગે ગાંધારી માને પગે લાગે પછી કુંતાજીને પગે લાગે આવો રોજનો નિયમ આજ સવારમાં યુધિષ્ઠિરજી મહારાજ ધૃતરાષ્ટ્રને વંદન કરવા માટે આવે છે ધૃતરાષ્ટ્ર છે નહીં ગાંધારી છે નહીં ધૃતરાષ્ટ્રને જોયા નહીં એટલે યુધિષ્ઠિરની આંખમાંથી આંસુ નીકળ્યા રડવા લાગ્યા યુધિષ્ઠિરજી ક્યાં ગયા હશે મારા કાકા ક્યાં ગયા હશે મારા અંધ કાકી શું થયું હશે વિદુરજીએ આવીને કહ્યું યુધિષ્ઠિર એણે એનું સાધન કરી લીધું હવે તું એની ચિંતા ન કર ત્યારબાદ વિદુરજી મહારાજ ત્યાંથી નીકળ્યા છે એક દિવસ યુધિષ્ઠિરની પાસે નારદજી પધારે છે નારદજી ઉપદેશ આપે છે ધર્મને કે ચિંતા ન કરો યુધિષ્ઠિર મહારાજ ધૃતરાષ્ટ્રની મુક્તિ થશે તમે એનું વિચારવું છોડો તમારા રસ્તા માટેનું સાધન કરો આ બાજુ સમય વ્યતીત થવા લાગ્યો એક દિવસ યુધિષ્ઠિર અને ભીમ બેઠા છે બંને ભાઈ ઉદાસ ચહેરે અર્જુનને આજ ક્યાંય ચેન પડતું નથી અર્જુને વિચાર કર્યો કે દ્વારિકાધીશ ઘણા સમયથી અહીંયાથી ગયા છે લઈને હું જાઉં દ્વારિકા સમાચાર લઈ આવું
અર્જુન ગયા દ્વારિકામાં. આ બાજુ ભીમ અને યુધિષ્ઠિર બંને ભાઈ એકલા બેઠા. ભીમ ને યુધિષ્ઠિર બે વાતો કરે છે કે ભીમ, નક્કી કલિયુગ આવ્યો એવું લાગી રહ્યું છે. કાલે રાત્રે હું નગરચર્યા કરવા માટે નીકળ્યો, એક ભાઈને મેં તાળું બનાવતા જોયો. તાળું મેં પૂછ્યું કે ભાઈ શું બનાવે છે? બોલે તાળું બનાવું. તો શેના માટે? તો કે દરવાજે લગાવ્યું ને તો કોઈ ચોરી ન કરે એમ. માણસોને 10 ના તાળા ઉપર વિશ્વાસ છે, 1000 હાથ વાળા ઉપર વિશ્વાસ નથી. આપણને એક બહુ સમજવા જેવું કે તમે ઘરની બહાર નીકળતા હો, તમારા ઘરમાં 1 લાખ રૂપિયા પડ્યા હોય, 2 લાખ પડ્યા હોય કે 5 પડ્યા હોય, અને ગાડીમાં બધા બેસી જાય, છેલ્લો માણસ ઘરેથી આવે, છેલ્લો છોકરો નાનો આવ્યો હોય બહાર, પછી એને પપ્પા પૂછે, બેટા લોક મારીને આવ્યો? ઓલો લોક મારી ન આવ્યો હોય, સ્ટોપર જ ખાલી મારી હોય, અને છોકરો ખાલી એમ કહે હા લોક મારી દીધું, એટલે બધા શાંતિથી બેસી જાય ને. હવે તાળું 10 રૂપિયાનું છે, 10 મિનિટે ટકે એમ નથી, છતાંય 10 ના તાળા ઉપર વિશ્વાસ કેટલો? હા, આપણને માળા ઉપર વિશ્વાસ નથી, આ 1000 હાથ વાળા ઉપર વિશ્વાસ નથી, પણ 10 ના તાળા ઉપર વિશ્વાસ છે. તાળું બનાવું તો યુધિષ્ઠિરે જોયું. પૂછ્યું ભાઈ, તો કે ચોરી મારા રાજ્યમાં ચોરી? આ તો ધર્મનું રાજ્ય કહેવાય. એટલે આ કલિયુગના લક્ષણો યુધિષ્ઠિર મહારાજને દેખાવા મળ્યા. ભીમને કહે છે કે ભીમ, અર્જુન ઘણા દિવસથી દ્વારિકા ગયો છે, હજી પાછો આવ્યો નથી. એ સમયમાં વ્યાસજી આવે છે. વ્યાસજી સમજાવે છે યુધિષ્ઠિરને, યુધિષ્ઠિર થોડા સમયમાં હવે કલિયુગ પ્રવેશ કરશે, એટલે તમે તમારું સાધન પણ કરી લો. અને વ્યાસજી મહારાજ ગયા. આ બાજુ ભીમ યુધિષ્ઠિરને કહે, યુધિષ્ઠિર, ભીમને યુધિષ્ઠિર કહે છે ઘણા દિવસથી અર્જુન દ્વારિકા ગયો છે, હજી આવ્યો નથી, શું થયું હશે? કઈ સમાચાર નથી. એ સમયમાં યુધિષ્ઠિરને દૂરથી એક રથ દેખાણો છે. ભીમને કહે છે, ભીમ જોતો, આ રથ અર્જુનનો તો નથી ને? અર્જુનનો રથ જોઈ અને યુધિષ્ઠિરે ભીમને કહ્યું, ભીમ અર્જુન કેમ નિસ્તેજ લાગે છે? અર્જુનના મુખની રેખાઓ બદલાયેલી લાગે છે. અર્જુન કોઈ દિવસ આવો નિસ્તેજ હોય નહીં, શું થયું હશે? અને જ્યાં અર્જુન નજીક આવ્યો એટલે અર્જુનને પૂછ્યું છે, અર્જુન તારા મુખનું તેજ કેમ બનાવ્યું? તે કોઈ બ્રાહ્મણની હત્યા કરી છે? તે કોઈ ગાયનો વધ કર્યો છે? ક્ષત્રિયનો દીકરો છો, તારા મોગરાની રેખાઓ બદલાય, નક્કી તે કઈ પાપ કર્યું લાગે છે? અને તું દ્વારિકા હતો તો દ્વારિકામાં તો બધા કુશલ મંગલ છે ને? આ વાત જ્યારે અર્જુન સાંભળી કે દ્વારિકામાં બધા કુશલ મંગલ છે, અર્જુન રડી પડ્યો, આંખમાંથી આંસુડાની ધાર થઈ અને કહે છે, મોટા ભાઈ, તમે જે દ્વારિકા વાળાની વાત કરો છો ને, એ દ્વારિકા વાળો પોતાની લીલા સંકેલી અને સ્વધામ ગયો. જ્યાં મોઢામાંથી શબ્દ નીકળ્યો કે દ્વારિકા વાળો સ્વધામ ગયો, કુંતાજી દોડતા દોડતા બહાર આવે. કોણ? અરે દ્વારિકા વાળો સ્વધામ ગયો. કુંતાજી શબ્દ સાંભળતાની સાથે ત્યાં ઢળી પડી. જે દિવસે જીવનમાંથી કૃષ્ણ જાય, એ દિવસે તમને જો જીવવાની ઈચ્છા થાય તો જીવન ઉપર ધિક્કાર છે. જે દિવસે ભગવાન રામ વનમાં જાય તો દશરથનું મૃત્યુ થાય, જે દિવસે ભગવાન કૃષ્ણ જાય તેથી કુંતા મૃત્યુ પામે. આ જીવનનો, આને ભક્ત કહેવાય. સુખ ઉપર પથરા પડે, રામ હૃદય સે જાય, બલિહારી વો દુઃખ કી પલ પલ રામ ભજાય. એ સુખ શું કામના, એ વૈભવ શું કામમાં, જેમાંથી રામ નીકળી જાય, જેમાંથી કૃષ્ણ નીકળી જાય. કુંતાજી મૃત્યુ પામ્યા. અર્જુન રડવા લાગ્યો
હવે પરિસ્થિતિ એવી બની કે દ્વારિકા વાળો તો ગયો, હવે શું? પછી તો અર્જુનને સાંત્વના આપી. યુધિષ્ઠિર મહારાજ સમજાવ્યો કે હમણાં થોડા દિવસ પહેલા વ્યાસજી આવીને ગયા, એણે કહ્યું કે તમે તમારું સાધન કરી લેજો, હવે આપણે આપણો રસ્તો કરવો જોઈએ. પાંચે પાંડવો પોતાના રસ્તા માટે, પોતાના સાધન માટે વ્યવસ્થા કરવા માટે વિચાર કરવા લાગ્યા. એ સમયમાં ઉત્તરાના ગર્ભની અંદર રહેલો બાળક, એનો જન્મ થયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. બ્રાહ્મણોને બોલાવ્યા યુધિષ્ઠિરે અને કહ્યું, મહારાજ આનું નામ પાડો. તો કે આ માના ઉદરમાં હતો. આજ સુધીની અંદર આટલા વર્ષ ગયા, આજ સુધીમાં કોઈએ ભગવાનને જન્મ આપ્યો, કોઈએ ભક્તને જન્મ આપ્યો, પણ ભગવાનને ભક્તને બેયને પોતાની કુખમાં રમાડ્યા હોય તો આ એક જ જન્મી ઉત્તરા. પરીક્ષિત માના ઉદરમાં હતો ત્યારે ભગવાન એની રક્ષા કરવા માટે એના ઉદરમાં જ ગયો હતો. આજ સુધીમાં કોઈએ ભક્તને જન્મ આપ્યો હશે, કોઈ ભગવાનને આપ્યો હશે, પણ પોતાની કુખની અંદર બે ને એક આરે હાચવી લીધા હોય તો આ ઉત્તરા એકલી. અને પરીક્ષિત મહારાજ નામ થયું પરીક્ષિત. ચારે બાજુ ઈક્ષિતમ પરિભ્રમણમ, ચારે બાજુ જોયું એટલે એનું નામ પડ્યું પરીક્ષિત. સમય ગયો, સમય વ્યતીત થયા બાદ પરીક્ષિતને નાનપણમાં જ રાજ્ય ગાદી સોંપાઈ ગઈ અને કહ્યું, બેટા હવે તું ધર્મની રક્ષા કર, ચક્રવર્તી શાસન કર. એક ચક્રી શાસન પરીક્ષિત મહારાજને સોંપ્યું અને કહ્યું, એટલું યાદ રાખજે બેટા, ધર્મ હંમેશના માટે. અને યુધિષ્ઠિર મહારાજ છેલ્લે છેલ્લે ગયા ને ત્યારે પરીક્ષિતને એટલું કહેતા ગયા કે જિંદગીમાં ક્યારેય કૃષ્ણ ન ભૂલાય, એ યાદ રાખજે. પાંચે પાંડવો નીકળ્યા. આ બાજુ પરીક્ષિતને રાજ્ય મળ્યું. એક દિવસ પરીક્ષિત દિગ્વિજય કરવા માટે નીકળ્યા છે. રસ્તામાં જતા હતા ત્યાં એક દ્રશ્ય એણે જોયું. એક ગાય ઊભી હતી બાજુમાં, એક કાળો માણસ એ લાકડીથી ગાયને મારતો હતો અને ગાય રડતી રડતી કલિયુગના પ્રભાવથી ભગવાનને પોકારતી. આ કાળો માણસ કોણ હતો? તો કે કલી. ત્યારે મરાયા જ છે ને, ગાયને મારે જ છે. અને નંદી મહારાજ બળદ, એના 3 પગ તૂટ્યા, એક પગ ઉપર ઉભેલો. એ ધર્મ, સત્ય, દયા, દાન, તપ, આ ધર્મના 4 ચરણ, એમાંથી 3 તૂટી ગયા. સત્ય એક રહ્યું છે ક્યાંક ક્યાંક. બાકી કલિયુગમાં દયા ગઈ, દાન ગયું, તપ ગયું. આ 3 ચરણ તૂટ્યા. આ દ્રશ્ય પરીક્ષિત મહારાજે જોયું. પૂછે છે, કોણ છો? એટલે ધર્મ કહે છે, ભાઈ અમે અમારા કાલક્રમથી દુઃખી થયા છીએ. પરીક્ષિત સમજી ગયા કે ધર્મ કોઈને દોષ ન આપે, ધર્મ પોતાને દોષ આપે. ઓળખી ગયો મહારાજ, તમે સાક્ષાત છો અને આ ધરતી છે, ગાય માતા છે. પણ મહારાજ એ દુષ્ટ પાછળ લાકડીથી મારે છે, એ કોણ? તો કે કલી. તો કે તું મારા રાજ્યમાં? તો કે મહારાજ હવે કલયુગની શરૂઆત થઈ ગઈ એમ, પણ તારે અહીંયા રહેવાનું નહીં. તો કે તમારું એક ચક્રી શાસન છે, બધી જગ્યાએ તમારું રાજ્ય છે, તો હું ક્યાં જાઉં? કલયુગને કહ્યું કે તારી અંદર એવું કઈ છે કે તને રહેવા દઉં? હા, કલૌ કેશવ કીર્તના. કલયુગનો એક નિયમ, જે કીર્તન કરે એને કલયુગ હેરાન ન કરે. કલયુગમાં નામ લે ભગવાનનું, એને કલયુગ હેરાન ન કરે. આ એક બહુ સારામાં સારો ગુણ છે. સતયુગની અંદર તપ કરવું પડતું, ત્રેતાની અંદર જપ કરવા પડતા, દ્વાપરની અંદર યજ્ઞ કરવા પડતા. કલયુગમાં કલયુગ કેવલ નામ આધાર, કલિયુગ કેવલ
કલિયુગ કેવલ નામ આધાર. કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગમાં એક જ વસ્તુ નામ. એટલે આ ગુણ જોયું, ગુણ જોયું. પરીક્ષિતને થયું કે આનો ગુણ તો સારો છે, તો આને જગ્યા આપીએ. તો કે એક કામ કર, અભ્યર્થિનસ્તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદૌ દૂતમ પાનમ સ્ત્રિયા સોના યત્રા ધર્મશ્ચતુર્વિદઃ. 4 જગ્યા આપું તને. મોટા મોટા ઓરડા છે, સરસ મજાના એસી વાળા, ત્યાં જા, તને 4 જગ્યા રહેવાની આપ. કઈ જગ્યાએ? તો કે દ્યુતમ, જ્યાં મદિરાનું પાન થતું હોય. દ્યુતમ એટલે જુગાર, જ્યાં જુગાર રમાતો હોય. એકના બે, ત્યાં કલયુગ હોય. પછી પાનમ, જ્યાં મદિરાનું પાન થતું હોય ત્યાં કલયુગ હોય. સ્ત્રીયસુનામ, જ્યાં વ્યભિચાર વૃત્તિ થતી હોય ત્યાં કલયુગ હોય. અને હિંસ્ર, જ્યાં હિંસા થતી હોય ત્યાં કલયુગ. ઓલો કલયુગ બોલો મહારાજ આ 4 તો અપવિત્ર કહેવાય, આમાં એકાદું પવિત્ર હોય એ તો આપો. તો કે એક કામ કર, તારામાં એક ગુણ સારો છે એટલે એક જગ્યા આપું. બોલે કઈ? તો કે સ્વર્ણમાં તારો નિવાસ, સોનામાં તું. સોના? હા, સોના સોને નહીં દેતા. હા, જેને વધ્યું ને એને ગયું. આખી લંકા હોનાની હતી, ડૂબી ગઈ. દ્વારિકા હોનાની હતી, ડૂબી ગઈ. એક વિદ્વાન બહુ સરસ શોધ્યું, જે શબ્દ પાછળ કા આવે ને ત્યાં સોનું બહુ. લંકા, અમેરિકા, આફ્રિકા, આ બધું હોનું બહુ વધારે. દ્વારિકા આપે તો આપણે તો લેવા જવું નથી. સ્વર્ણમાં નિવાસ આપે. તો એક પ્રશ્ન એમાં એવો થાય, બધા સોનામાં કલિયુગનો વાસ? બોલે નહીં. કોઈને મારીને કોઈના સોનાને તમે પચાવી લો, પડાવી લો, એવા અધર્મ રૂપી સુવર્ણમાં વાસ છે. આપણી મહેનતે આપણે વીટી કરાવી કે એમાં હોનાનો વાસ નથી. હા, પણ એમાંય પાછું તમારું જોવું, વીટી બધાય પહેરે સોનાની, બરાબર? બધાય સોનાની વીટી હાથમાં પહેરતા હોય, પણ આંગળી ચીંધે ને, આમ કરીને આમ કરે ને, હવે એટલે એ અહંકાર કહેવાય. શું કહેવાય? અહંકાર. અને એના હાથની વીટીની જે કિંમત હોય ને એ હું લેખિત તમને આપું ત્યારે જ આંગળી ચિંતો થાય. એ અધર્મથી મેળવેલી હોય તો જ એ આંગળી ચિંધે, નહીતર તો આમ કરે, ભાઈ આ બાજુ આવી જાવ, આમ નો કરે. અધર્મથી મેળવેલું સ્વર્ણ, એમાં કલિયુગનો વાસ. પરીક્ષિત આપ્યું એટલે પેલા કલિયુગે કીધું કાંઈ વાંધો નહીં મહારાજ, એક તો સારું આપ્યું, લ્યો તમને પગે લાગુ. આમ કરીને ચરણ સ્પર્શ કર્યા, કલિયુગ નીકળ્યો. પણ આ બાજુ પરીક્ષિતને ઓલો અડતો ગયો ને, એટલે મનમાં વિચાર થયો, લઈને હવે બાપ દાદાના બધા પટારાઓ પડ્યા છે, જરાક જોઈ લો અંદર શું શું છે ભંડારમાં. ગયા અંદર જઈને જોવે તો એક સરસ મજાનો મુગુટ, સ્વર્ણ આખો સોનાનો, જડા આમ જડિત રત્ન મુકુટ. અને પરીક્ષિતના મનમાં એમ થયું લઈને પહેરું. આવું વિચાર આવે નહીં, પણ આવ્યો શું કામ? ઓલો કલિયુગ અડી ગયો ને, પગે લાગવા ગયો, એમાં અડી ગયો. એટલે આ મુકુટ કોનો હતો? બોલે જરાસંઘ. કેમ લાવ્યા હતા? તો કે 17 દિવસ સુધી ભીમે યુદ્ધ કર્યું, અને 17 દિવસ સુધી ભીમે એટલું બધું યુદ્ધ કર્યું, અને છેલ્લે જરાસંઘ મરાણો ત્યારે ભગવાન કૃષ્ણને કીધું કે પ્રભુ મને આ મુગુટ લઈ દો, જરાસંઘ મારે લઈ જવો છે. કહેવા તો થાય મારે કે મેં જરાસંઘને માર્યો એમ. ત્યારે યુધિષ્ઠિરે કીધું કે આ રહેવા દો, આ આપણા કુળનું નિકંદન કઢાવશે આ મુગુટ. એમ કે નહીં, હું આપણે કોઈને પહેરવો નથી, પણ જોઈને મૂકશું, પણ લઈ જાવો છે. લઈ લીધો. એ પટારામાં એટલા વર્ષોથી પડ્યો હતો, આજ પરીક્ષિતે ખોલ્યો અને મૂક્યો મસ્તક. જેવો માથામાં મૂક્યો એટલે પહેલા મનમાં વિચાર થયો, કલિયુગ આવે એટલે શું વિચાર થયો? તો કે હાલો શિકાર કરવા જાય.
ઘોડે સવાર થયો, હાથમાં ધનુષ્ય બાણ લીધા, સ્વીકાર કરવા માટે શિકાર કરવા માટે વનની અંદર દૂર સુધી નીકળી ગયો. આગળ જતો તો થાક્યો. એક જગ્યાએ એના મનમાં એમ થયું કે લઈને કોઈ આશ્રમ હોય તો જાઉં, ત્યાં મને પાણી અન્ન કંઈક ખાવાનું મળે તો મારી તૃષ્ણા શાંત થાય. એટલે પરીક્ષિત આગળ નીકળ્યા. શમીક મુનિના આશ્રમની પાસે પહોંચે છે. શમીક મુનિના આશ્રમ પાસે જઈ અને આગળથી ઋષિને બૂમ મારી છે કોઈ અંદર આશ્રમમાં? આશ્રમની પવિત્રતા છે ભાઈ. આપણે જઈએ ને કોઈ જગ્યાએ તો આશ્રમની પવિત્રતાનું ધ્યાન રાખવું જોઈએ. આપણે શું કરીએ? આશ્રમમાં સેવા માંગીએ. આપણે ચંપારણ્ય ગયા હોઈએ અને ત્યાં આપણે રોકાયા હોઈએ, સંપાદન વનની સામે, બિલેશ્વર મહાદેવની સામે, કદાચ આપણે ચંપેશ્વર મહાદેવની સામે આપણે રોકાઈએ તો કદાચ લાઇટ ન હોય. આશ્રમમાં કેવું હોય? લાઇટ ન હોય, પાણી ન હોય, પંખો ન હોય, તો આપણે જે સેવા મળે ને એ સેવા સ્વીકારી લેવાની. આપણે પાછા શું કહીએ? આશ્રમ તો જો આમાં કોઈ વ્યવસ્થા છે તો તું દાન દઈ દે, થઈ જાય. તીર્થને બગાડ્યા હોય ને તો માણસ હોય, તીર્થે નહીં. આપણે સુવિધાના નામે તીર્થને બગાડીએ. તીર્થનો મહિમા કેમ ઘટે? આપણે બધા એને પૂછીએ, કોઈ હમણાં ભાઈ 2 મહિનાથી તમે દેખાતા નતા, ક્યાં હતા? બોલે હરિદ્વાર ફરવા ગયો હતો. શબ્દ શું હોય? હરિદ્વાર ફરવા ગયો હતો ને હમણાં. બસ તું આવ્યો એટલે હવે ફરી જ જવાનું. પણ હરિદ્વાર યાત્રા કરવા ગયો તો આવું બોલ તો યાત્રાનું ફળ મળે. હવે યાત્રા કોને કહેવાય? નો હોય હારે પાત્રા, એનું નામ જાત્રા. સમજાય છે ને? નાસ્તો લઈ લીધો હોય, ટિકિટ બુકિંગ કરાવી લીધી હોય, ત્યાં રૂમ બુક થઈ ગઈ હોય, ઓઢવાનું પાથરવાનું બધું હારે હોય, અને પછી સુખદ પ્રવાસ કરીએ એને યાત્રા ન કહેવાય. ઓચિંતાની ટિકિટ લીધી હોય, ઊભા ઊભા જવું પડે તો અંદર ઊભા નીકળી ગયા હોય, ત્યાં કોઈ રૂમનું ઠેકાણું ન હોય, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાય, જ્યાં જેમ મળે એનો સ્વીકાર કરી લેવાય. દુઃખ અને તપ આ બંને વસ્તુનો સ્વીકાર થાય એને યાત્રા કહેવાય. આપણે તો અહીંથી ટિકિટ બુકિંગ કરાવી, અહીંથી આપણે એકચ્યુઅલીમાં ચડવાનું છે, ત્યાં ઉતરવાનું છે, ત્યાં ગાડી લેવા આવી જશે, ત્યાં આપણે પહોંચીશું. સુખદ પ્રવાસ, અને છેલ્લે શું કહીએ? થાકી ગયા હો, ઘણું આઘું. હા, યાત્રા એને ન કહેવાય સજ્જન. યાત્રા એને જ કહેવાય કે જ્યારે તમને ઠાકોર બોલાવતો હોય, એ એક એક ડગલું તમે જેટલું ભરો છો ને એટલું 1000 ગણું ફળ ભગવાન તમને આપતો હોય, એને યાત્રા કહેવાય. અને બને ત્યાં સુધી તીર્થમાં છે ને ચપ્પલ પહેરીને તો ફરવું જ નહીં, જો ભાગ્યશાળી હોત. મેં તો ઘણા એવા ડાયા માણસો જોયા છે, જાય અહીંથી ગંગા કિનારે, પાછો ત્યાં બિસ્લેરી પાણી પીવે. જાય ગંગાના કિનારે અને ત્યાં પાછો બિસ્લેરી પાણી પીવે. ધૂળ પડી, ધિકાર પડ્યો જીવનમાં. જે એકાદ ટુકડો હાડનો હળીને ગંગા જાય તો એના 71 પેઢીમાં ભૂત ન સર્જે ભાગીરથી. એના એક બિંદુમાં 71 પેઢી તરી જાય, અને તું 10 દી રોકાય તો ત્યાં બિસ્લેરી પાણી પી. પછી કે મને હું ગંગા ગયો પણ ફળ ન મળ્યું. પણ તને કળ ચડી ગઈ હતી, ફળ ન મળે. આ પરિસ્થિતિ આપણી છે. તીર્થમાં બને ત્યાં સુધી સેવા કરવાની, લેવાની નહીં. આશ્રમ એને જ કહેવાય જ્યાં આપણે શ્રમ કરવાનો હોય. એ બતાવે છે આ શ્રમ. અને એટલા માટે જ આપણે આપણા આશ્રમને શું કહીએ? ગૃહસ્થાશ્રમ. ત્યાં શ્રમ જ છે. શમીકના આશ્રમમાં આવ્યા, પણ આજ બુદ્ધિ બગડી છે. કેમ? માથે સોનું છે, સ્વર્ણ છે, મુગુટ છે, અને એમાંય જરાસંધનો છે. એટલે તરત બહારથી બૂમ મારી, છે કોઈ અંદર? કોઈ જવાબ ન આપ્યો. એટલે એના મનમાં એમ થયું
તો મને અંદર જવા દે. નક્કી કોઈ ઢોંગી ઢોંગ કરતો હોય અને મને આવકારો ન આપવો હોય, એના કારણે કદાચ મારી સામે પણ ન જોતો હોય. અંદર ગયા પરીક્ષિતજી. અંદર જઈને જોયું તો શમીક મહારાજ સમાધિમાં બેઠા છે. બહારથી ઉભા ઉભા બૂમ મારે તોય ન સાંભળ્યું, હું અંદર આવ્યો તોય ન સાંભળ્યું. નક્કી આ ઢોંગી છે, લે પરીક્ષા કરું. એક મરેલો સર્પ પડ્યો હતો, એ સર્પને ધનુષ્યથી ઉઠાવી શમીકના ગળામાં પહેરાવી દીધું. આ દ્રશ્ય ઋષિકુળના બાળકો 4-5 રમતા હતા, એને જોયું. જઈને સીધો શૃંગી મહારાજને કહે છે. શૃંગી મહારાજને કહે કે કોઈ રાજા આવ્યો છે, તમારા પિતાના ગળામાં એને સર્પ વીંટાવ્યો છે. અને હાથની અંદર જલ લઈ અને તરત શૃંગી મહારાજે શાપ આપ્યો છે. ઇતિ લંઘિત મર્યાદા તક્ષક સપ્તમે હનિ દ્રક્ષ્યસી દ્રક્ષ્યતિ સ્મ કુલાંગારમ ચોદિતો મે તત દ્રુહમ. આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ આવી અને તને કરડશે, તારું મૃત્યુ થશે. છોડ્યું. વાક વજ્રમ વિસર્જ. કદાચ બાણ વાગે તો બચી શકાય, પણ બ્રાહ્મણની વાણીનું બાણ વાગે તો ન બચી શકાય. એના માટે તો ભગવાન પણ તત્પર. હવે આ બાજુ પરીક્ષિત તો નીકળી ગયા, પણ દોડતા દોડતા શૃંગી આવે. શૃંગી આવી અને પોતાના પિતાના ખોળામાં બેઠા અને પેલો સર્પ હતો આઘો કર્યો. તરત આંખ ખુલી ગઈ. શમીકની આંખો કેમ ખુલી ગઈ? પરીક્ષિતે જગાડ્યા તો ન જાગ્યા, પણ શમીકે જગાડ્યા, શૃંગીએ જગાડ્યા તો કેમ જાગી ગયા? તો કે ઓલો બીજો જગાડતો એટલે જાગવામાં મજા નહીં, પણ પોતાનો જગાડે ત્યારે જે જાગી જાય એ જ જાગરણ કહેવાય. તરત શું થયું બેટા? સમાચાર મળ્યા કે રાજા અહીંયા આવ્યો, તમારું અપમાન કર્યું, મેં શાપ આપ્યો. તરત શમીક ખીજાણા છે શૃંગીને, બેટા તે બહુ ખોટું કર્યું. બોલે કેમ? કે આ તો ધર્મિષ્ઠ અને પ્રતાપી રાજા છે, રાજા છે, ભગવાન કહેવાય, તેને શાપ ખોટો આપ્યો. પણ હવે શું? તો કે જાઓ ઘરે જઈને એને સમાચાર કહો કે તમને 7 દિવસનો શાપ છે, હવે તમારું સાધન તમે કરી લો. કથાઓ તો ઘણી બધી છે. સર્પને 7 દિવસનો શાપ આપ્યો, એનું કારણ શું? આપણી પાસે 7 ભારત છે એટલે 7 દિવસનો હશે કદાચ, અથવા તો આ 7 છે, આ સર્પ અહીંયા પહેરાવ્યો છે, ઉપર આ હાથ જ બચે છે, એટલે આ હાથ રહ્યા છે એટલે 7 દિવસમાં મુક્તિ થઈ જાય, એટલા માટે શાપ કદાચ હોઈ શકે. ત્રીજું કારણ કે આમાંથી એકાદો દરવાજો ખુલી જાય તોય મુક્તિ થઈ જાય, એના માટે જે હોય તે શાપ આપ્યો. બધા પોતપોતાનું મંત્ર. અને સર્પ છે ને ભાઈ, સર્પનું આખું પુરાણ છે. સર્પની વ્યાખ્યા છે, આમાં વર્ણન કરવા જઈએ તો ઘણું બધું છે. ભવિષ્ય પુરાણમાં આનું આખું વર્ણન છે. સર્પ કરડે તો સર્પ એમને ન કરડે, સર્પને કરડવાના 8 કારણ હોય. હવે આ સર્પ કથા ચાલુ થાય, પણ વિજ્ઞાન આખું સમજવા જેવું છે. તમારા પગની નીચે જો સર્પ દબાયો હોય ને તો જ સર્પ ડંખ મારે, નહીતર સર્પ કરડે નહીં. બીજું કારણ, પૂર્વ જન્મમાં જો તમે સર્પને માર્યો હોય તો એનું વેર લેવા માટે આ જન્મમાં સર્પ કરડે. ત્રીજું કારણ, જ્યારે સર્પને બહુ મદ ચડે અંદરથી ત્યારે સર્પ એમને ડંખ મારી લે, એ પૂછે નહીં. ચોથું કારણ, સર્પને જ્યારે બહુ ભૂખ લાગે ત્યારે એ ગમે તેને ડંખ મારી લે. પાંચમું કારણ, પોતાના સંતાનોને બચાવવા માટે થઈ અને કોઈ પણ ડંખ મારી. છઠ્ઠું કારણ, કોઈ કાલની પ્રેરણા હોય, ઈશ્વરની પ્રેરણા હોય તો ડંખ મારે. સાતમું કારણ, જ્યારે એની અંદર વિષ વધી જાય, વેગ વધી જાય ત્યારે એ ઝેરને બહાર કાઢવા માટે જે આડો આવે એને ડંખ મારે. અને છેલ્લું 8મું કારણ, જ્યારે એને બહુ ભય લાગે, બીક લાગે
ત્યારે સર્પ કોકને ડંખ મારે. હવે સર્પને 4 દાઢ હોય. કેટલી? 4. કઈ કઈ? એકનું નામ મકરી, બીજાનું નામ કરાલી, ત્રીજી દાઢનું નામ કાલરાત્રિ, ચોથી દાઢનું નામ યમદૂતી. આ સર્પનું વિજ્ઞાન છે આખું. કાળની પ્રેરણાથી જો સર્પ કરડ્યો હોય તો એના ડંખ 4 વાગે, 4 દાઢે એક હારે કરડી જાય અને ઈ પછી પાણી માગે નહીં. આપણે કહીએ ને પાણી નો માગે. યા સર્પને પગ હોય, જોયા જ કોઈ દી? સર્પને 220 પગ હોય. સર્પને કેટલા? અને એ કવડા આપણી રૂવાટીથી પણ નાના. જ્યારે સર્પ ચાલે ને પેટ ઉપર, ત્યારે પેટ ઉપર નથી ચાલતો, એ રૂવાટી કરતા નાના પગ બધાય બારા હોય. 220 પગ હોય સર્પ. અને મારા ઉપર વિશ્વાસ ન આવતો હોય તો ગૂગલ ઉપર સર્ચ મારજો. ગૂગલ ઉપર વિશ્વાસ ન આવતો હોય તો સર્પ જ્યાં રાખ્યા હોય એના ઉપર જે રિસર્ચ કરતા હોય ત્યાં જઈને પૂછી આવજો. જુનાગઢમાં છે, પૂછી લેજો. આ મેં તપાસ કરી પછી કીધું. સર્પની જમણી આંખમાં ઝેર હોય. અને એક દાઢ જો સર્પ મારે, સર્પ કરડ્યો હોય અને કદાચ એક જ દાઢ વાગી હોય તો એ ભયમાં હોય તો જ એક દાઢ વાગે. 2 દાઢ જો વારે તો એને ભૂખ લાગી હોય તો જ તમને 2 દાઢ મારી. 3 દાઢ મારે તો નક્કી એ સર્પિણીનો, નાગણીનો બદલો લેવા માટે તમને ડંખ માર્યો, એટલા માટે 3 દાઢ મારે. અને 4 દાઢ મારે તો કાળની પ્રેરણાથી મારે, પછી કોઈ બચાવી શકાય નહીં. પછી બધી દાઢમાં કઈ ઝેર ન હોય. એટલે હું કઈ બધું કઈ જાણતો નથી કઈ દાઢમાં હોય, પણ આ શાસ્ત્રમાં લખ્યું છે એ વાત કરું. એટલે સર્પનું વિજ્ઞાન છે આખું. સર્પ એટલે કાલ, અને કાલ છે ને એ 7 જ મિનિટનો હોય, 7 ક્ષણનો હોય, અથવા 7 દિવસનો હોય. એટલા માટે 7 દિવસનો કદાચ શાપ મળ્યો હશે. પરીક્ષિત ગયા ઘરે, મુગુટ ઉતાર્યો. મુગુટ ઉતાર્યો એટલે મનમાં વિચાર થયો, ઓ મારાથી તો ભૂલ થઈ, આવું મારાથી ન કરવું જોઈએ. આનું નામ સંત, આનું નામ ભક્ત. જેવો માથામાંથી મુગુટ ઉતર્યો એટલે તરત, પછી કોઈ છોડવાની રાહ નહીં, તરત રાજ્ય છોડી દીધું. પોતાના દીકરા જન્મે જઈને રાજ્ય આપી દીધું. હવે ન રહેવાય, મારાથી ભૂલ થઈ છે.